નામ? નમસ્કાર, જય ગુરુદેવ. હું શાસ્ત્રી નરેન્દ્ર પ્રસાદ જોશી, જૂનાગઢ કથાકાર. આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યો છું. આ કોરોનાની મહામારી ચાલી રહી છે અને આ કોરોનામાં જેને આપણે એમ કહીએ છીએ કે ભગવાનનું જેને બિરુદ આપ્યું છે એ ડૉક્ટર, એનામાં જ્યારે શેતાન બેસી જાય છે અને જે રક્ષક છે એ જ્યારે ભક્ષક બની જાય છે ત્યારે પ્રજા છે એને આ ઝીલવું પડે છે. આવી જ ઘટના મારા ઘરમાં બની. મારા કાકા, એમની એક ટ્રીટમેન્ટ લેવાની હોય અને અમે રાજકોટ એસસીજીમાં એમને એડમિટ કર્યા. એટલે ત્યાંના ડૉક્ટરોએ એમ કહ્યું કે ભાઈ આમનો કોરોના ટેસ્ટ કરાવો. એટલે અમે કોરોના ટેસ્ટ કરાવ્યો એનો, તો એમને પોઝિટિવ આપ્યા. અને મારા મોટાભાઈ છે એ મેડિકલ લાઇનમાં છે, એટલે એમણે કહ્યું કે સાહેબ આ પેશન્ટને તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, અત્યારે જમીને આવ્યા છે. કહ્યું કે નહીં, આ પેશન્ટને બહુ પ્રોબ્લેમ થશે 24 કલાકમાં, અને તમે ઇમરજન્સીમાં દાખલ થઈ જાઓ અને 2 લાખ રૂપિયા જમા કરાવી દો. અત્યારે અમારી પાસે એક જ બેડ ખાલી છે અને ઝડપથી તમે અમને દાખલ કરો. તો અમે ત્યાંથી પેશન્ટને લઈને આવ્યા જૂનાગઢ, અને જૂનાગઢ એમનો ફરી રીટેસ્ટ કરાવ્યો તો એમનો નેગેટિવ આવ્યો 20 જ કલાકમાં. એટલે અમે પાછી ત્યાં સાહેબ સાથે વાત કરીને કહ્યું, સાહેબ હવે તમે આ વ્યક્તિને ઓટી કરી આપો. કહ્યું નહીં, તમે એનો ફરી રીટેસ્ટ અમદાવાદ કરાવો. એટલે અમે પાછું અમદાવાદ ત્યાં રીટેસ્ટ કરાવ્યો અને એમનો અમને કાલે પાછો રિપોર્ટ આવ્યો, એ પણ નેગેટિવ આવ્યો. તો મને એવું લાગી રહ્યું છે કે આ કોરોનાનો એક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ડૉક્ટરો આ મૂંગી પ્રજાને લૂંટી રહી છે. કોઈ બોલતું નથી, કારણ કે હું તો સત્યનો ઉપાસક છું. આપ બધાને આ સોશિયલ મીડિયા અને આ ન્યૂઝના માધ્યમથી કહું છું કે સજ્જનોની નિષ્ક્રિયતાથી જ દુર્જનો સવાર થયા છે. એટલે આપ બધા સજ્જનો છો એ આમાં જોડાવ અને આનો પર્દાફાશ કરો. આ મોટું એક રેકેટ ચાલી રહ્યું છે પૈસા બનાવવાનું. અને જો ડૉક્ટરો, લેબોરેટરીઓ આ બધાને પૈસાની જરૂર હોય તો મારા ખીચાની અંદર 5000 યજમાનો છે, હું ફાળો કરી આપું, પણ તમે આ મૂંગી પ્રજા ઉપર ત્રાસ ન ગુજારો. બસ એ જ ભાવ સાથે બધાને જય ગુરુદેવ.